ટેન્કરની રાહ જોઈને ભહી તો હજુ ટેન્કર આવ્યું નહીં તો અમારે કામ કરવાનું કે પાણીની ટેન્કરની રાહ જોઈને ઊભું રહેવાનું કે ખેતીનું કરવાનું તો અમારે હવે શું કરવાનું? સરકારને અમારે એટલી વિનંતી કે અમારે સામું આટલું એમ કે લમણો રાખે એમ. તો તમારે પાણી ક્યાંથી આવે? બીજું પાણી ક્યાંથી નહીં, આડા આડા શેમના બુરી અહીંયા બીજે ક્યાંથી નહીં. એ હવે સીઝન બંધ થશે એટલે એ બંધ થશે તો આગળ આવે ઓનારો. અમારે શું કરવાનું? આગળ ઓનારો આવે એટલે બધી વસ્તી આખા ગામની વસ્તી અમે વાપરીએ ચાકન પાણી તલાઈનું પાણી નહીં, તલાઈ ખાલી પડ્યું પાણી. શું નામ તમારું? ક્યાં નાળી ભરતા નહીં પાણી. કંકુબેન. સરકાર એમ કે વિકાસ કર્યો, વિકાસ તો ભલે કર્યો બાપ, તમે હજુ ઘણો કરો પણ અમારી રાડ ફરિયાદ સાંભળો અને અમે પાણી નળ નહીં જોતો પણ અમને ખાલી ગામ પંચાયતનો બોર આલો અને અમે આ બધા ચા જશે. શું નામ તમારું? કેસરબેન. અમારા ગામમાં કેનાલનું પાણી ઠામકોઈ આવતું નહીં, તલાઈ બધા ખાલી પડ્યા છે. ગામમાં ખાડા ખબૂચિયા જાય પાણીના નહીં, અમારે પાણી પીવાનું નહીં કે વાપરવાનું નહીં. આ બોર ખાલી 4 મહિના અમારા ગામમાં વપરાય તો બોરનું પાણી બંધ થશે એટલે ગામની વસ્તી ચાકર વાપરવા જશે પાણી. ચાય પાણી આવતું નહીં તો અમારે પીવાનું શું? આખી ગામની વસ્તી રાડ પાડે છે. શું નામ તમારું? સુરેખાબેન રાવળ. બસ ચાલો. ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો નાનજીભાઈ ઠાકોર. આજે વાત કરવી છે આ આંતરિયાળ વિસ્તારની કે જ્યાં પહેલા પણ પાણીની સમસ્યા હતી અને અત્યારે પણ